आषाढ़ी बीज के पावन अवसर पर नवसारी शहर में इस्कॉन मंदिर द्वारा भगवान जगन्नाथ जी की 14वीं भव्य रथ यात्रा का आयोजन किया गया। भगवान जगन्नाथ जी, भाई बलराम जी और बहन सुभद्रा जी भव्य रथ में विराजमान होकर शहर के मुख्य मार्गों पर श्रद्धालुओं को दर्शन देने निकले। रथ यात्रा से पहले इस्कॉन मंदिर में भगवान को 56 भोग अर्पित किया गया। पिछले 5 दिनों से श्रद्धालुओं द्वारा प्रसाद की तैयारियां की जा रही थी। मंदिर में करीब 20,000 श्रद्धालुओं के लिए महाप्रसाद की व्यवस्था की गई थी और बड़ी संख्या में श्रद्धालुओं ने महाप्रसाद ग्रहण किया। रथ यात्रा नवसारी रेलवे स्टेशन से शुरू होकर शहर के मुख्य मार्गों से होकर निकली। महानगर पालिका के निर्वाचित प्रतिनिधियों, सामाजिक और धार्मिक नेताओं सहित हजारों श्रद्धालु रथ यात्रा में शामिल हुए। पूरे शहर में भक्तिमय और उत्साहपूर्ण माहौल देखने को मिला। हरे कृष्ण, મારું નામ માધવપ્રિયા અદ્રિતરણ દાસ છે। અમે આ 12 વર્ષથી અમે ઇસ્કોનમાં જોઈન થઈએ છે અને અમે આ અમારી 13મી રથયાત્રા છે। અમે અમારા ભક્તો એટલા ઉત્સાહિત છે કે મહિના પહેલા આટલી ભવ્ય રથયાત્રા થાય છે કે હવે આગે કે તમારા બધા ભક્તોનો સાથ હશે કે તમે બધા આવો અને આ રથયાત્રામાં જોઈન થાઓ અને ભગવાનને લાભ લો। આ ભગવાન સ્વયં આપણને દર્શન આપવા આવ્યા છે, તો તમે આ મોકો ચૂકશો નહીં અને ભગવાનના દર્શન કરવા આવો। જે કોઈ આ ભગવાનના રથ કે છે આ બીજી વખત આ મનુષ્ય અવતાર આ જગત છોડીને ભગવાનના ધામમાં ફરી તે જગતમાં નહીં આવશે, તો તમે આ મોકો જરૂરથી નહીં ચૂકશો। હરે કૃષ્ણ, જય જગન્નાથ। મારું નામ રાધિકા હરીશભાઈ સોલંકી છે। હું આજે મારી સ્કૂલ માટે એક્ઝામ હતી તો પણ હું આજે એટલી ઉત્સાહી હતી ને મારા મમ્મીને ફોન કરીને બોલાવ્યા કે મને લઈ જાઓ, મારે રથ યાત્રા ખેંચવી છે। કારણ કે કૃષ્ણ ભગવાન એવા છે કે આપણે રથ જેટલું ખેંચે એટલું ઓછું છે। આજે મને એટલી ખુશી થાય છે કે કઈ હું માનતી નથી કે હું એમ થાય છે કે આજે આખો દિવસ કૃષ્ણ ભગવાનની સાથે જ રહું। થેન્ક યુ। जय जगन्नाथ, जय जगन्नाथ, जगन्नाथ स्वामी के जय। जगन्नाथ यात्रा आषाढ़ी बीजनी આજે સ્ટેશનથી નીકળી ગઈ છે અને સિવિલ હોસ્પિટલ કાદંબરી પાસે પહોંચી છે। જે ભક્તોને લાભ નથી લીધો એ ભક્તોને લાભ લેવા વિનંતી। ખાસ કરીને કીર્તનનો લાભ લેવા અને પ્રસાદનો બેવનો લાભ લેવા। બે વસ્તુ કરવાથી ભગવાનની સેવા થાય છે અને ભગવાન ભગવદ ગીતામાં કહે છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાહેતો મહતો ભયાત। જે વ્યક્તિ થોડી અંશી પણ ભગવાનની સેવા કરે છે એને ભગવાન રાયનું પહાડ બનાવીને આપે છે। તો પોતાનું જીવન ધન્ય બનાવવા બધાને લાભ લેવા વિનંતી। આ રથયાત્રા અત્યારે સ્ટેશનથી ચાલી લાઇબ્રેરી જશે, ત્યાંથી પ્રજાપતિ આશ્રમ થઈ, નગરપાલિકા થઈ, સંસ્કાર ભારતી, મંગોડિયા, વલ્લભ એસ્ટેટ, સિંધી કેમ્પ અને સર્કિટ હાઉસ થઈને ડીમાર્ટ પાસે ઇસ્કોન મંદિર જશે। ત્યાં પણ રાતના 10,000 ભક્તો માટે પ્રસાદ છે, તો એ પ્રસાદનો ત્યાં પણ લાભ લેવા વિનંતી। જગન્નાથ ભગવાનનો મહિમા એ છે કે તમે જોઈ શકો છો ભગવાનની મોટી મોટી આંખો છે। ખાસ કરીને કલયુગના લોકો શરમાય છે ભગવાનના દર્શન કરવામાં, ભગવાનને પ્રણામ કરવામાં, મંદિરે આવવામાં। એ અહંકારથી એટલા બધા આવૃત થઈ ગયા છે કે મારે મંદિરે જવાની શું જરૂર છે, પણ ભગવાન જગતના નાથ આપણા પિતા છે અને એટલા માટે કૃપા વર્ષાવા। તમે નહીં આવો તો કઈ નહીં, પુત્ર કુપુત્ર થઈ શકે પણ પિતા ન થઈ શકે, એ માટે પિતા કૃપા વર્ષાવા રોડ પર આવે છે।